मैं विनोद भट्ट। आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। આદરણીય નડિયાદવાસીઓ, આજે 16 મેના પવિત્ર દિવસે આપણે સૌ આપણા ગૌરવશાળી શહેર નડિયાદના સ્થાપના દિવસની આનંદભેર ઉજવણી કરી રહ્યા છે. સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક પરંપરા, શિક્ષણ અને સેવાભાવ માટે પ્રસિદ્ધ નડિયાદ શહેર માત્ર એક નગર નહીં, પરંતુ સંસ્કાર, સાહિત્ય અને સમાજ સેવાનો જીવંત પ્રતીક છે. જૂના સમયમાં નટપુર તરીકે ઓળખાતું આ પવિત્ર ધામ આજે વિકાસ, એકતા અને પ્રગતિનું પ્રેરણા સ્ત્રોત બન્યું છે. સંતરામ મંદિરની આધ્યાત્મિક સુગંધ હોય કે શિક્ષણ ક્ષેત્રે નડિયાદનું અગ્રેસર સ્થાન, દરેક ક્ષેત્રમાં નડિયાદે સમગ્ર ગુજરાતમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અહીંના મહાનુભાવો, સમાજસેવકો, શિક્ષકો, ડોક્ટરો, વેપારીઓ અને યુવાનોના પરિશ્રમથી શહેર સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું છે. નડિયાદ પ્રેમ, ભાઈચારો અને માનવતાની ભૂમિ છે. આ સ્થાપના દિવસે આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણા શહેરની સ્વચ્છતા, સંસ્કૃતિ, એકતા અને વિકાસ માટે હંમેશા કાર્યરત રહીશું. ચાલો ગૌરવભેર બોલીએ, મારું નડિયાદ, ગૌરવશાળી નડિયાદ. તમામ નડિયાદવાસીઓને સ્થાપના દિવસની હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ, જય ગુજરાત.